મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસ્યો નવસારી જિલ્લામાં। નવસારીના છૂટાછવાયા સ્થળોએ વરસાદ। નવસારી શહેરના જૂના થાણા, ટાવર વિસ્તાર, દુધિયા તળાવ, મોગલવાડી, છાપરા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ। તો વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના ઇટાડવા, જલાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। નવસારી શહેરની સાથે આસપાસના ખડસુપા, વેસમા, આંતલિયા, ઉડાચ, વચરવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। છેલ્લા 3 દિવસથી નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં પણ પ્રસરી ઠંડક। તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। બારડોલી શહેરની સાથે આસપાસના બાબેન, અફવા, અસ્તાન, ઇસરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। આશ્ચર્યની વાત તો એ છે કે સામાન્ય વરસાદમાં આજ બારડોલીમાં 3 સ્થળોએ વરસાદી પાણી ભરાતા પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। વોર્ડ નંબર 7ના શામળિયા મોરા, કહાન ફળિયા અને આશાપુરી મંદિર નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું। સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પ્રશાસનની કામગીરી સામે રોષ જોવા મળ્યો। વોર્ડ નંબર 7ના નગરસેવકો રાજેશ પટેલ, અંકિતા પટેલ, કામિની જોશી અને વિપુલ મૈસુરિયાને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી। સ્થાનિકોની રજૂઆતને પગલે નવા ચૂંટાયેલા નગરસેવકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। જેસીબીની મદદથી ખાડીના ઢાંકણા ખોલીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ।